આ તરફ અમદાવાદના સરખેજમાં ભારતી આશ્રમનો વિવાદ હજુ પણ યથાવત છે। ઋષિ ભારતી બાપુને આશ્રમના શિષ્ય તરીકે જે જવાબદારી સોંપાઈ હતી તેમાંથી તેમને મુક્ત કરાયા છે। વિશ્વેશ્વરી ભારતીને પણ આશ્રમના શિષ્ય પદેથી મુક્ત કરાયા। ભારતી આશ્રમમાં ગાદી અંગેનો જે વિવાદ છે તે વધુ વકર્યો છે। હરિહરાનંદ બાપુએ શુક્રવારે ગાદી પર સ્થાન લઈ લીધું છે અને બંને શિષ્યને પદ પરથી હટાવવાનો નિર્ણય લઈ લીધો છે। સરખેજ સ્થિત ભારતી આશ્રમનો વિવાદ વધુ વકર્યો છે। ભારતી આશ્રમના ઋષિ ભારતી બાપુ અને અન્ય જે બાપુ છે તેમને પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે। દિવ્યા ચૌહાણ વધુ માહિતી આપી રહ્યા છે। દિવ્યા, જણાવશો શું વધુ વિગતો? ખાસ કરીને જે આશ્રમનો જે વિવાદ છે તે સતત વકરી રહ્યો છે અને આશ્રમના વિવાદ વકરતાની સાથે બે જે સાધુઓ હતા, જે બંને શિષ્ય હતા, હરિહરાનંદ બાપુ દ્વારા જે કબજો મેળવવામાં આવ્યો છે અને જે બાદ જે વિવાદ વકર્યો હતો, ઋષિ ભારતી બાપુ અને વિશ્વેશ્વરી બંનેને પદભ્રષ્ટ કરવા માટેનો નિર્ણય છે તે લેવામાં આવ્યો છે અને શિષ્ય તરીકે તેમની જે જાહેરાત હતી તે પણ હટાવી લેવામાં આવી છે અને હવે એ આશ્રમ કે પછી કોઈ પણ આશ્રમ સાથે તેમનો નાતો રહેતો નથી તેવા પ્રકારનું એક પરિપત્ર છે તે પણ હરિહરાનંદ બાપુ દ્વારા બહાર પાડી દેવામાં આવ્યું છે। એટલે કે ગાદીપતિ કોણ તેને લઈને જે સવાલ વકરી રહ્યો છે, આની સાથે સાથે આ ગાદીને લઈને વધુ વિવાદ વકરી રહ્યો છે। બંને જે સંતો હતા તેમને પદભ્રષ્ટ કરવા માટેનો પણ નિર્ણય છે તે લઈ લેવામાં આવ્યો છે અને એક નોટિફિકેશન પણ હરિહરાનંદ ભારતી બાપુ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે। જી, આભાર સમગ્ર માહિતી આપવા માટે।